હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે, કે જેને વયની વાટું ન હોય, આવા કેહર બચાને કાગડા. વાહ 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 વાહ. પૂજ્ય મોરારી બાપુ જે આ ત્રણ વાત કરે ને, સત્ય, પ્રેમ અને કરુણા. જય હો. સત્ય હંમેશા પીઠ હોય, પીઠતા હોય, એટલે પ્રેમ હંમેશા યુવાન હોય અને કરુણા હંમેશા બાળક હોય છે. ગુલાબ તું ગઢવા કઈક ફૂલ ખર્યા કરે, પણ દુશ્મનને દુલા તે કાંટો ન વગાડ્યો કાગડા. જય હો જય હો. માયાભાઈ, આપને પરિચય આપતી વખતે મેં કીધું હતું કે આપ એક મોજ આવે એવી વાત તો કરો જ. આ આખી આપણે આપણા વ્યવહારિક જીવનની કથાઓ, જેમાં ભાઈબંધી આવે, જેમાં દીકરીઓ આવે, જેમાં ભાઈઓ આવે, જેમાં કુટુંબ આવે, જેમાં ગામ આવે, આપણો ગામનો વ્યવહાર આવે, નાની મોટી આવી વાતોને આપણે મોજે દરિયાના માધ્યમથી નવી પેઢીની વચ્ચે પહોંચાડશું, જેથી નવી પેઢીને ખબર પડે કે એના વડવાઓ આ ધરતી ઉપર કેવી રીતે જીવન જીવતા હતા. એને પૈસાની જરૂર નહોતી, એને આ ગાડીઓ, સગવડતા, ભૌતિક સુવિધાઓ એ ત્યારે નહોતી, પણ એની અમીરાત કેવડી હતી એનો એને અહેસાસ થાય. એટલા માટે આ પ્રસંગો આપણે એમની સાથે શેર કરવા છે. પણ એ કથાનકને આપણે પ્રસંગોએ પાછા આગળ વધારીશું. પણ આજ મને એમ લાગે છે કે એક મોજ થાય એવા એક લોકગીતને આપ રમાડો. આપની પાસે તળ માટીના સૂરના ઢાળ છે. આપે 2 લીટી ખાલી ગાઈ હતી શિવાજીના હાલરડાની, પણ એનાથી એક આભા બંધાઈ જતી હોય છે. એવા માટીના સૂરનું એકાદું આપણું અસલ દેશી ઢાળનું લોકગીત છે, એને આપ લડાવો અને મોજે દરિયાના માધ્યમથી આ ઢાળને નવી પેઢી સુધી ઢાળમાં મૂકો. માયાભાઈ. સવા બસેરનું મારું એ દાતરડું લોલ, વાહ. ઘડ્યું ઓલે લાલી એ લુહાર, હે મુજાવાલમ જીલો એ હવે નહીં જાવ વીડી વાડ મારે લોલ, એ જીરે હવે નહીં જાવ વીડી વાડ મારે લોલ. વાહ 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 વાહ. વાડીએ નીકળ્યું બરાબરનું લોકગીત. વાહ. વાડીમાં બેઠા ને એટલે યાદ આવ્યું. ગીતમાં તો જો હવાયું રહેવાની વાત કરીશ. વાહ હું આ ઘર તો હું ચલાવું છું, વાહ મારો વાહ ધણી નહીં, વાહ હું ધણિયાણી છું. વાહ વાહ વાહ. ધણિયાણી શબ્દને તમે લડાવ્યો. જી સાહેબ. ક્યાં બાત હે. પરિણો વાઢે 5 ભૂળિયા ને હું એટલા વાઢું, એ એટલું રળે તો હું 1.5 રૂપિયો રળું છું. એ આ ભૌતિક કમાણીની વાત નથી સાહેબ. જય 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 જય. વાહ એ 5 મહેમાન લાવે ને તો મેં 15 ની તૈયારી રાખી હોય છે. વાહ વાહ. આ હવાઈ વાત. અને એમાંય સાહેબ એક આવા ગીતો સાંભળવાથી, આવા ગીતો ખોલવાથી આજમાં પરિવારમાં કદાચ થોડા ઘણા શંકાના ફૂલડા ઉગ્યા હોય વાહ એને વાહ. આખેરી નાખે છે, વાહ વેરી ગુડ. વાઢી નાખે. વાઢી નાખે. આ દાંતરડું એ વાઢવાનું કામ કરે. બહુત અચ્છે. આ કઈ વીડી વાટે છે કે ખોટા ખડ જે અંદર શંકાના ઊભા થયા હોય કે જય હો. સાંભળી લો જગતના લોકો, તમે તો સમૃદ્ધિની ટોચ ઉપર જીવો છો અને આવી રીતે જીવો છો. અમારે કાંઈ આવું નહોતું, પણ અમારામાં વહેમ નહોતો, અમારા ખોળિયા ઉજળા હતા. આમાં તમે જુઓ જીવાય આમ. આ વાહ લોકગીત વાહ આ વાહ કંઈક. વાહ વાહ અને એમાંય સાહેબ જુઓ ભારો વઢાઈ ગયો છે. વાહ. કોઈ ત્યાં આજુબાજુમાં કોઈ ત્રણ ગામને નથી. તરફેટે કોઈ ભારો ચડાવવા વાળું નથી. વાહ વાહ વાહ. વાટે નીકળ્યા રે વટે એ માર્ગુ રે લો, વીરા મને ભાર લો ચડાવ્યો મુંજા વાલમ જીલો, હવે નહીં જાવ વીડી વાઢ વારેલો. વાહ 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 વાહ. એ વાટે વટે માર્ગુ નીકળ્યો, જો અજાણ્યો છે હાજી બિલકુલ. શબ્દ નીકળ્યો, વીરા મને ભારલો ચડાવ. વાહ બે વાહ. ભારો ચડાવ્યો. બેન ભાઈ બે હાલ્યા જાય. હાંજનો સમય થઈ ગયેલો. જો નાનો ભારો લે તો પાછું હાંજનો બીજો ભારો લેવા આવીને 2 ભારે પૂરું ન થાય, એટલે ભારો તો મોટો જ લેવો પડે. વાહ એની અંદર ભવની ભારાની વાત આવી ગઈ આમાં વાહ. કે જીવન રેડી જીવી લેજો, પછી ખોટા બીજા ધક્કા ખાઈ ન ખાઈ કઈ નક્કી છે નહીં. ક્યાં બાત હે. આધ્યાત્મિકતાને જોડતી આવા કડીઓ છે. વાહ 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 વાહ. હવે આ બે હારે હાલ્યા જાય. હવે એને પૂછ્યું કે
ભાઈ તું ક્યાંથી આવો છો? તક બેન મારું ફલાણું ગામ છે. ક્યારે નીકળ્યો હતો? તક સવારમાં શિરાવીને નીકળ્યો હતો. તક પણ ભાઈ હવે તો રોંઢો થયો, હવે જવાનું ક્યાં છે? તક આગળ ફલાણું ગામ છે, મારા બેનને પરબ કરવા તેડવા જાઉં છું. તક તો મારા બાપ તે બપોરે રોટલા નહીં ખાધા હોય, હવે રોંઢો મારી ઘરે ન કરે, હું તારી બેન છું, બેનના હમ હવે જો ઘરે ન આવ્યું. વાહ સાહેબ તમે આ દેશના જીવનનું બંધારણ તો જુઓ, એની ખાનદાની તો જુઓ. હવે એક બાઈ અજાણ્યા પુરુષને પોતાના ઘરે લાવે, પણ સાહેબ પુરુષને વહેમ ન પડે કે આ કોને લાવી ઘરે. વાહ વાહ વાહ, બિલકુલ. પતિ રોંઢો કરવામાં બાકી છે, બાઈ આવે પછી હારે રોંઢો કરીએ. વાહ. અને બેયને જ્યાં જમવા બેહાડ્યા, ગીત મોટું છે, મેં આની બે જ ત્રણ જ કડી લઉં છું. જય હો જય હો જય હો. જમવા બેસાડ્યા, બેન તું કે ના ભાઈ હું પછી. સાહેબ ઘરમાં બે જ રોટલા હતા, જય હો. બીજો રોટલો થયો, લોટ નહોતો ઘરમાં. અને એના ધણીને અને ભાઈને બેને ખાવા બેહાડી દીધા. પરણે ભર્યું રે તેનું એ પેટડું રે લોલ, વાહ. મેરે જમાડ્યો મારો વીર મુંજા, વાહ એ માયાભાઈ, વાહ. મુંજા વાલમજી લોલ, હવે નહીં જાવ વીડી વાઢવારે ખમા. લોલ, વાહ. એ જીરે હવે નહીં જાવ વીડી વાઢવારે લોલ. તળસીમનું ગામનું આપણું લોકગીત આવ્યું માયાભાઈ તરફથી. સવા બશેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું ઓલા લાલીએ લુવાર, મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઓ વીડી વાડવારે લોલ. શ્રમ અને પરિશ્રમનું આપણા ગ્રામ્ય જગતમાં જે માધ્યમ હતું એને લોક ઢાળમાં માયાભાઈએ આપણી વચ્ચે મૂક્યું, અને એના મર્મનો ઉઘાડ કરીને માયાભાઈએ એ કુટુંબ વ્યવસ્થાની અંદર, અછતની અંદર ઘરના મોભને કેમ જાળવી રાખવો, એ અમારી કોઠા સૂજવાળી માતાઓએ એ વ્યવહારોને કેમ નિભાવ્યા, એની ખૂબ સુંદર કથાવાળું લોકગીત આપણી સામે મૂક્યું. માયાભાઈ લોકગીતોને રેડિયા ઉપર સાંભળવા, એના ઢાળને માણવા, ડાયરામાં જુદા જુદા સાજની સાથે એને સાંભળવા અને માણવા, જી એ એક વાત. અને એ લોકગીતના આત્માને ખોલીને હા હા એનો એક્સરે જોવાનું કામ આજ માયાભાઈએ આપણી વચ્ચે કર્યું. માયાભાઈ આ વીજળી આભમાં હળેલા મારે, અને એ વીજળી કોઈ નવોઢાના મસ્તકમાં હળેલા કેવી રીતે મારે, અને આપણો લોક ગાયક એને જોતો હતો. જી એ કોઈ સીમના ઢોરે ઊભો ઊભો સીમમાં વીજળીના હળાકા મારીને રચાયેલું આ લોકગીત નહોતું. જી. સમાજ જીવનની અંદર પરણીને આવેલી નવોઢાને એના પતિના વિરહની વચ્ચે જે એના મનો આકાશની અંદર ગરડાટ થતો હતો, પણ મનસૂબો તો મને એમ લાગે છે કે મનસૂબો ભીંજાય છે. હા ભીંજાય ઘોડાને, ભીંજાય હાથીડા, હા અને ભીંજાય હાથીડાનો બેસનાર સુબો. સુબો. એને તમે મનસૂબાનો શબ્દ આપ્યો. માયાભાઈ, મને કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી કે લોક સાહિત્યનો ઉપાસક એ જ આને કહી શકે, બીજો કોઈ કહી ન જી, શકે. જી. આ તમારી ઉપાસનાની સિદ્ધિ છે. લોક સાહિત્યને તમે ઉપાસ્યું છે. જી ભણ્યા છો, શીખ્યા છો, વાગોળ્યું છે એવું નથી, તમે એની ઉપાસના કરી છે. એના અંદરથી તમને આ ભાવાર્થો મળે છે. આપણા સમૃદ્ધ લોક સાહિત્યની આ પરંપરાઓને નવી પેઢી સુધી એના ભાવાર્થ સાથે જોડવાનું આ એક પુણ્ય કાર્ય આપના થકી થશે, એનો મને અંતરનો રાજીપો છે. મને પેલો દુહો આપે જ મને કંબળાવેલો એ યાદ આવે છે. હું આપને કહું કે એને પણ થોડોક આપ ઉઘાડો. જી અણિયલ ઘેરના હોય અને એના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય, કહેરી બચાને કાગડા. કાગ બાપુનો આ દુહો એ અમે એવું સમજતા આવ્યા જી કે હાવજની બોર્ડમાં હાવજ ન હોય, સિંહણી ઘીરે ન હોય, ને બચ્ચા નાના નાના હોય,
અને જંગલનો હાથી આંટો મારતો મારતો એની કોઈ આવી ચડે જી અને હાવજના બસડા એની હારે બાંધવા ચડે, જી એમાંથી આ ભાવાર્થ સર્જાણો હશે. જી પણ મને એવું લાગે છે કે લોક સાહિત્યને અને એના ભાવાર્થને અને કાગબાપુના મનોભાવને હું નથી માનતો કે માયાભાઈથી વધારે કોઈ ઉઘાડી શકે. મોજે દરિયાના દર્શકોને માયાભાઈ આ મોજથી આ દુહાને ઉઘાડે એવી માયાભાઈને વિનંતી. જી રૂપાલા સાહેબ, આપ તો આમ તો આપની સાથે અમારે મને બેસવા ટૂંકમાં મળે અને એ પણ એક અમને ત્યાંથી કંઈક ઉર્જા મળતી હોય ને એવું થાય છે. એનું શું કામ કે આપ કોની સાથે નથી બેઠા અને દાન અલગારી તખતદાન રોહડી આવે એને હાસવવા. જેહો જેહો સાહેબ, રજવાડવું કાસું પડી જાય હો આ કવિયો. આ દાન નો હસવાય, દાન નો હચવાય. નથી તો નથી, નથી બેહવું તો નથી બેહવું. જય માતાજી, જય માતાજી. આ હાવ અલગારીપણું. આવા મહાપુરુષો સાથે, કવિ દાદ બાપુ સાથે હું કોના નામ લઉં. જેહો. એટલે અમે આપની પાસે હું રૂડું નથી લગાડતો, પણ સાહેબ દર્શક મિત્રો આપ બધાને પણ કહેવા માગું છું કે સાહિત્યની સરવાળીની સાથે રાખીને લોકસેવાના કામ કરીને અને ઈશ્વરિયાથી લઈ અને દિલ્હી સુધી, દિલ્હીની દોઢ ઉપર બેઠા છતાં પોતાના તળને હજી ભૂલ્યા નથી અને હજી સાહિત્યને વાગોળતા પોતે જીવે તો છે, પણ આવો એને આ સ્થાને પહોંચ્યા પછી પણ જો આવો વિચાર આવતો હોય કે આ લોકસેવાનું કાર્ય આનાથી જે આગળ વધશે એ પણ એક મોટી વાત છે. એટલે સાહેબ આપને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું, ધન્યવાદ આપું છું કે એટલી જ ઊંચાઈએ ગયા પછી પણ પોતાની વડવાઈ, પોતાનું મૂળિયું, ઈશ્વરિયા અડાડી રાખવું, આનાથી મોટી સાહેબ અમારા માટે ગૌરવની વાત ન હોઈ શકે. એટલે એવી જ મિત્રતાની વાત આ દુહામાં છે સાહેબ. જે હો કે કાગ બાપુ, દુલાભાયા કાગ, આપણું મોવાનું કુંભણ, જે હો, અને જેઠુરદેવ અમારા બારોટ એના મહેમાન થાય. ઓહો. અને જેઠુરદેવ આજે હજી મેળી છે, ક્યારેક કુંભણ આપ નીકળો ત્યારે જેઠુરદેવની મેળીએ, અને એ જૂના ફોટા પણ હજી એમાં સાચવી રાખ્યા છે અમારા બારોટદેવે. વાહ વાહ. અને એ બારોટદેવ પણ હજી અમારી અહીંયા જાહલમાની દેરી છે, જે હો, કુંભળની અંદર. આપ ક્યારેક એની મુલાકાત અવશ્ય પધારજો. જાહલમાનું પિયર કુંભળ. પિયર. વાહ, પુણ્ય સ્મરણ છે એનું. પિયર જાહલબેનનું, અને એનું પિયર તો નહીં કહી શકું કારણ કે એનું સાસરું કુંભણ છે. સાસરું. જી બરાબર. પિયર તો આડીદર બોડીદર, દેવાયત બોદરની દીકરી, દીકરી, દેવાયત બાપુના દીકરી. બરાબર. એટલે સાહેબ આ કુંભળની બેનને કાપડામાં આપેલું નવઘણે ટૂંકું. વાહ. અને આજ એ અમારા વૈવંશ છે, અમારા બારોટ, એ હાલમાં હજી ત્યાં પરિવાર રહે છે કુંભળમાં. અને આપણું શરદ દાદાનું ગામ, શરદભાઈ વ્યાસ, શરદ દાદાનું ગામ, એ કુંભળમાં ટૂંકમાં કાગ બાપુ. આવી વાતો, બીજી વાતો કરે છે સાહિત્ય જેટલું છે ને, બોલા કેમ દરિયાની અંદર વ્યા જાવ ને, કિનારો હોય ત્યાં સુધી લાગે કિનારો છે, પછી અંદર ગયા પછી. અને અમારી જેવા યુવાન કલાકારો જે નવી પેઢી છે ને સાહેબ, એનું હાવ તમને હાસું કહું, તમે અમારા માટે બધા કુવાસ્તંભ છો. દરિયામાં વાણ હાલતું હોય ને એની વચ્ચે જે થાંભલો હોય ને કુવાસ્તંભ કહેવાય. અને એ દરિયામાં ભૂલું પડેલું પંખી હરામ બરોબર ક્યાંય પોરો ખવાય. આવું વાણ હાલ્યું જતું હોય ને એના કુવાસ્તંભ ઉપર બેસીને તો પોરો મળે. એમાં વાતો ઘણી પડી, પણ આ આપના માધ્યમથી આ વાત જે કરવાનો જે અવસર મળશે એટલે બહુ મોટી વાત છે. એટલે કુંભળમાં જેઠુરદેવને ત્યાં કાગ બાપુ મહેમાન થયા. વાહ. રાત રોકાણા. જેઠુર બાપુ બહાર ગયા ત્યારે તો મોબાઈલ હતા નહીં, મહેમાન આવ્યા છે ને તમે આવી જજો એવું કંઈ ખબર નહીં. ખેપીઓ મોકલે તો એ બીજે દી આવે, પણ ક્યાં મહેમાન છે તો ક્યાં ગયા છે એ ગોતવા ઘરા થાય. બરાબર. એટલે મહેમાન ગતિ તો પેલા મહિનો નીકળી જતી. એમ કાગ બાપુ મહેમાન થયા. કાગ બાપુ રોકાણા કુંભળમાં. અને સવારે જ્યારે પહેલાં નિયમ એવો હતો કે આપ ઘેરે આવ્યા હો પૂછો કે છે માયાભાઈ ઘેરે, તો ડાયરેક્ટ ના ન પાડતા. અચ્છા. હા, આવો તો ખરા બાપા, ચાનો ટાઈમ હોય તો ચા પાણી પાય. અને રાત હોય તો એ વાળું કર્યા પહેલાં ખબર ન પડવા દે ઘેર્યા નથી એમ. વાહ. વાળું કરાવી અને બેઠકમાં ઢોલિયા નખાઈ જાય ને કે રૂપાલા સાહેબ એ તો પ્રોગ્રામમાં ગયેલા છે, પણ બાપા ઘર થોડા હારે લેતા ગયા હતા કે અમે સીધા ના પાડીએ તમને. વાહ વાહ વાહ. ના નહોતી પડાતી. વાહ વાહ. આપણા વ્યવહાર. હા, વ્યવહાર. વાહ. એટલે કાગ બાપુ રોકાણા, પણ મહેમાન ગતિ જેઠુરદેવના દીકરાઓએ એવી કરી
એટલે હવારમાં કાગ બાપુ શિરામણ કરી અને નીકળ્યા અને જાતા જાતા દુહો લખતા ગયા અને દેતા વાહ. ગયા કે આ તમે જેઠુરદેવને દેજો બાપા. ઓહો અને એ દુહો તેદી લખ્યો કે હરિયન ઘરેનો હોય આવો હાવજ જેવો ભાઈબંધ ઘરેનો હોય. વાહ હાવજ નહીં હાવજ જેવો ભાઈબંધ. ભાઈબંધ વાહ હરિયન ઘરેનો હોય ખમા જેના ફરિયામાં કુંજર ફર્યા હાથી જેવો કાગ બાપુ એટલે હાથી જેવો મહેમાન. આવા કવિનો બાપ કેમ હાચવો ગીરે. હરિયન ઘરેનો હોય જેના ફળિયામાં કુંજર ફરે પણ ધન્ય છે જેઠુરદેવ તારા છોકરાને કે જેને વયની વાટું ન હોય આવા કેહર બચાને કાગડા. અને સાહેબ પૂજ્ય મોરારી બાપુ જે આ ત્રણ વાત કરે ને સત્ય પ્રેમ અને કરુણા, જય હો તો સત્ય ભલે 8 વર્ષના છોકરામાં 18 વર્ષના દીકરામાં દેખાતું હોય તો એ તેથી આપણે 81 વર્ષનો જ દેખાય. વાહ કારણ કે સત્ય હંમેશા વૃદ્ધ હોય એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે શીરો કરીએ છીએ. દાંત ન હોય ને સાવી એકાય. વાહ 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 સત્ય હંમેશા પીઠ હોય, પીઠતા હોય. અને પ્રેમ હંમેશા યુવાન હોય. વાહ 85 વર્ષના દાદાને દીકરાને ભાળી જાય ને અને પ્રેમ ઊભો થઈ જાય ને તેને ભૂલાઈ જાય એવું ગઢ્ઢો છો તેડીને ઉલાળવા મળે. વાહ 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 એટલે પ્રેમ હંમેશા યુવાન હોય અને કરુણા હંમેશા બાળક હોય છે. વાહ બહુ મોટી વાત છે ભાઈ 80 વર્ષના સત્ય હંમેશા દાદાને વૃદ્ધ હોય. વૃદ્ધ હોય છે. એ ભલે પછી 18 વર્ષનો યુવાન સત્ય બોલતો હોય ત્યારે એમ લાગે કે મારો પીઠ બોલે છે કોકો. વાહ વાહ પ્રેમ હંમેશા યુવાન યુવાન હોય છે. વાહ વાહ પ્રેમ સત્ય પ્રેમ અને કરુણા વૃદ્ધા યુવાવસ્થા અને બાલ્યાવસ્થા બાલ્યાવસ્થા. ક્યાં વાત છે. એટલે એમ આ સાહિત્ય પણ પૂજ્ય બાપુની ધારા પ્રમાણે જ આ ત્રણેય ધારામાં હાલી જાય છે. આવા સત્ય પડ્યા હોય ત્યાં આપણે એને દુહો એને જવાબ લખ્યો જેઠુરદેવ જેઠુરદેવે જે પછી આવ્યા જેઠુરદેવને જેઠુરદેવે આ દુહો જોયો અને કીધું કાક બાપુ મહેમાન થઈને ગયા હતા અને આવો રાજીપો વ્યક્ત કરતા ગયા છે ક્યાં બાપુ. બાત હે ક્યાં બાત હે અને ત્યારે એણે ગુલાબ તું ગઢવા કંઈક ફૂલ ખર્યા કરે પણ દુશ્મન ને દુલા તે કાંટો ન વગાડ્યો કાગડા. જય હો ફૂલડા તો ઘણા છે વાહ 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 પણ તું એમાં ગુલાબ છો કાગ. વાહ 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 એ દુલા ભાયા કાગ તું ફૂલોનો રાજા ગુલાબ છો પણ એવો ગુલાબ છો કે તે કોઈ દી કાંટો ન વગાડ્યો કાગડા. વાહ 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 તે કોઈને કાંટો ન વગાડ્યો. તે હંમેશા બધાને આવી ફોરમ જ આપી, આવી સુગંધ જ આપી. અને એટલે પછી કદાચ કાગ બાપુ એ ગીત લખ્યું છે ક્યાં બાત હે કે ફૂલડાય મેં એ જેઠુરદેવ અમે ભલે ફૂલ છે પણ કાલ વયા જાવ બાપ. હાજી પણ હાજી તમારી જેવા મિત્રો હશે ને એ પાછા યાદ કરતા રહેશે વાહ 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 કે ફૂલડાય મેં એ આજે ફૂલ્યા ને કાલ ખીલ્યા એ ફૂલડાય મેં કાલે કરમાય જાશું. ઓહો, ઓહો. ફૂલડા અમે આજ ફૂલ્યા અને કાલ ખીલ્યા પણ ફૂલડા ગમે એ ભલે કાલે કરમાય જાય પણ ફૂલડા અમે ફોરમું મુકતાય જાશું. બાત હે, ક્યાં ફૂલડા વાત. અમે ભલે અમે કરમાઈ જાઉં પણ અમે સમાજમાં સુગંધ મૂકતા જાઉં. એમ આપ જેવા જે કોઈ વડીલો તમે રૂપાલા સાહેબ રાજકીય ક્ષેત્રમાં જય હો મને નથી લાગતું ગુજરાતમાં અહીંયા પહોંચ્યા પછી પણ સાહિત્યને હમણાં પકડી રાખવું અને સાહિત્યને સમાજ સુધી પાછું લાવવાની જે આપે જે મહેનત કરી છે અને એને આ દુહા લાગુ પડે છે જય હો. કે આવો જે જય હો. અને આમાંથી જ દુહાના જન્મ થતા હશે એવું લાગે છે સાહેબ. માયાભાઈ આજની વાત તો આપણે લોકડાળ લોકગીત એને માણશું એવા આશય સાથે આપણે શરૂ કરી હતી જી પણ તમારામાં જે કુદરતી લોકજીવન સાથેના સંબંધો છે તમે બે મોટા દિગ્ગજોને ભેગા કરી દીધા કાગ બાપુ ને જેઠુરદેવ. જી 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 સાહેબ કાગ બાપુ એટલે રામાયણનું લોકઢાળમાં જેણે રૂપાંતર કર્યું જે વાલ્મીકીએ કર્યું હતું જે તુલસીદાસે કર્યું હતું એને લોકઢાળમાં આપણા કાગ બાપુ દેતા ગયા. એવડો મોટો આપણો કવિ જી અને એવા જ જેઠુરદેવ જી એ બે મહેમાન ગતિ થતી હશે બે મિત્રો હશે અને એની મિત્રતા એ શબ્દોમાં વ્યક્ત થતા દોહાઓ રચાઈ જાય જી 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 જેને પરંપરાગત રીતે લોકોએ સંભાળનામાં રાખવી પડે જી, જી. એવી મોહબતીલી વાત આપના મોઢેથી આજે મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને માણવાનો મોકો મળ્યો. માયાભાઈ આપના આ પ્રકારના જે સંસ્મરણો છે એને નવી પેઢીના ભાથા તરીકે
પીરસવા માટે આપણે અવારનવાર મળતા રહીશું. રામ રામ ડાયરાને ધન્યવાદ. એ રામ 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 રામ.